બહુ રાહ જોવડાવે. હવે આવે તો બહુ સારી વાત છે. હા હા નીકળી જ ગયો છું ભાઈ, નીકળી જ ગયો છું. 1 મિનિટ મોટા ભાઈ, 1 મિનિટ. હા તું ત્યાં ઉભો રહે, હું આવું છું નાકા ઉપર. હા હા બોલ. થોડી જરૂરી વાત કરી લઈએ. ફટાફટ મારે ઉતાવળ છે, જે કામ મારે હોય. જિંદગીમાં ઉતાવળ કરીને હું કરી નાખ્યું તમને ખબર જ છે. હજી ઉતાવળ છે તમારે. એટલે શું વાત કરે છે તું? મારે જવાનું છે બહાર, લેટ થાય છે. તારે આપણે સાંજે વાત કરીએ. સાંજે વાત થાય ને એવું છે જ નહીં. સાંજે બધા હોય પછી બધાને ખોટું લાગે એવું મારે કરવું નથી. મારે તમારી સાથે પર્સનલમાં વાત કરવી છે. હા જે વાત કરવાની ફટાફટ બોલ ચાલ. જુઓ મોટા ભાઈ, તમને ખબર છે ને મને ખબર છે કે તમે જે આ બિઝનેસ કર્યો છે ને એ બિઝનેસમાં 20 લાખનું નુકસાન કર્યું છે. તમે શું કરો છો? તમે બિઝનેસ કરતા નહીં આવડતું તમને? અરે કેવી વાતો કરે છે આ બે! કાંઈ જાણી જોઈને થોડું કર્યું છે. હવે હા બિઝનેસ કરતા હોય, કામ કરતા હોય તો નફા નુકસાની થયા કરે. આજે નુકસાન ગયું છે, કાલે પ્રોફિટ પણ થશે ને. આટલું બધું પણ માણસ નુકસાની કરે 1-2 લાખની હોય, વધીને 5 લાખની હોય, 20-20 લાખની નુકસાની. અરે ભાઈ થાય, કામ જેવું મોટું હોય ને, જેવડું પેલી કહેવત છે ને કે જેવડી પછેડી હોય ને અવડી હોર બને. તને ખબર છે ને? એ જે હોય તે કહેવાય છે ને કે હદ કરતા વધારે કરવા જાવ ને એટલે આવું જ થાય. તમારી કેપેસિટી 5 ની હોય અને તમે 50 રળવા નીકળો તો પછી શું થવાનું છે? એ નુકસાની જ થાય. પણ મને એક વાત કરી દે, હા, આ બધું અત્યારે કહેવાની શું જરૂર હતી? અને તારે શું કામ શું છે? આ બધું નુકસાની થઈ છે એ મને કહીને શું સાબિત કરવા માંગે તું? સાબિત એ કરવા માંગુ છું કે તમારી નુકસાનીમાં છે ને હું ભાગીદાર થવા નથી માંગતો. એટલે કાલ સવારે આપણી જે મિલકત છે, આપણી મકાન છે ને એના ભાગલા જ્યારે પડે ને ત્યારે 10 લાખ રૂપિયા હું વધારે લઈશ. શું કામ વધારે લઈશ તું? તમે નુકસાની કરી ને, હું શું કામ તમારા પૈસા ભોગવું? એટલે તારું કહેવાનું એમ કે આ નુકસાનીમાં તારો ભાગ નહીં? નહીં. જો તને ખબર ન હોય તો કહી દઉં, હજી આપણે ભેગા છીએ, અલગ નથી થયા. એટલે જ તો કહું છું કે ભેગા છો ને આટલી બધી નુકસાની કરો છો. અરે અલગ થઈને કદાચ વેચી નાખો, બધું પાયમાલ કરી નાખો, મને શું ફેર પડવાનું? હા તને તો ક્યાંથી ફેર પડે? અત્યારે એમ કહે છે નુકસાની ગઈ એટલે તું એવું કહેવા માંગે છે કે તું આમાં 10 લાખ રૂપિયા વધારે લઈશ. હા લઈશ. અને કદાચ મારે 20 લાખનો પ્રોફિટ થયો હોત તો? થયો તો નથી ને. નહીં થયો હોત તો? થયો નહીં ને. થયો હોત ત્યારનું ત્યારે જોયું જાત. આ જે વસ્તુ થઈ નથી ને એને ગણાવાય નહીં ને જે ગણાવો છો ને એ કરીને બતાવાય. હા તો હું એ જ કહું છું, આ નુકસાની જે થઈ છે ને એ મેં જાણી જોઈ નથી કરી, સમજાણું? એટલે જો અત્યારે તારે મિલકતમાં બરાબરનો ભાગ જોતો હોય ને તો નફા નુકસાની બેયમાં હિસ્સેદાર રહેવું પડે. બરાબરનો ભાગ તો હું લેવાનો જ છું પ્રોપર્ટીમાં, પણ એની સાથે 10 લાખ રૂપિયા એક્સ્ટ્રા તને 10 લાખ રૂપિયા નહીં મળે. એમ થોડું હાલે? આ તમે ખોટા ખર્ચા કરી, ખોટું નુકસાન કરીને 20 લાખ ગુમાવી દો તો મારી વાહે કઈ વધશે જ નિકાલ હવારે. એટલે તું એવું કહેવા માંગે છે જાણી જોઈને મેં કર્યું છે એમ? હા જાણી જોઈને કર્યું હોય કે પછી ભૂલથી થયું હોય, જે માણસનું ધ્યાન ન હોય ને એને જેટલી બધી નુકસાની જાય, બાકી આવડી મોટી નુકસાની લે. અરે એવું થોડી ના છે, કામ કરતા હોય તો બધું થાય. કોઈક વસ્તુમાં પ્રોફિટ થઈ જાય, ક્યારેક વળી નુકસાની પણ જાય, અને એવું તો ચાલ્યા જ કરવાનું. માર્કેટ અપડાઉન હોય તો બધું થાય. એ જે હોય મને ના સમજાવો. હું એ માર્કેટમાં કામ કરું છું, નથી કરતો એવું નહીં. મેં તો કોઈ દી ના નુકસાની કરી એવડી મોટી. તારું કામ અલગ છે, મારું કામ અલગ છે. એવા દો ને, સમજી વિચારીને કરીએ ને તો બધું કામ એક જ છે. આ સમજ્યા વગર ને અનુભવ વગર કરવા જાવ ને એટલે આવું જ થાય. હા બધા સમજી વિચારીને જ કરતા હોય, કોઈ જાણી જોઈને ખાડામાં પગ ન નાખે. પણ તમારું કામ કેવું છે કે હાલતા ગયા હોય અને જો કુહાડી સાઈડમાં પડી હોય ને તો ત્યાંથી ઉપાડીને પગમાં મારો. એટલે તું આ મારા પર એવો આરોપ લગાડી રહ્યો છે કે આ હું બધું કરું છું ને એ મારી બેદરકારીથી કરું છું, હું ધ્યાનથી કામ કરતો નથી એવું? એવું જ થયું. આનું મતલબ એવો જ થાય. તમે સમજો મોટા ભાઈ, હવે તમે નાના નથી રહ્યા. હા કાલ સવારે તમારે સંતાન સૈયા થશે તો તમે એને જવાબ હું દેવો કે આવડું મોટું નુકસાન કરો છો તમે? શું બોલેનું ભાન છે તને? હે ભાન છે તને કઈ? નાના મોટાની મર્યાદા રાખવાનું ભૂલી ગયો છે તું? અરે હું તમારો ભાઈ છું એટલે મોઢે કહું છું. આ સમાજના લોકો પાછળથી વાતો કરશે, તું કરશે, અરે સમાજમાં એવું નહીં રહે. તેલ લેવા ગયો સમાજ એવો, ત્યારે પોતાના જ આવી રીતે સવાલો કરે છે તો પારકાનું શું ગણતરી કરવાની? હે એ જે હોય મને ખબર પડી ગઈ છે કે તમે શું કરવા માંગો છો ને શું કરી રહ્યા છો. બીજી વાત નથી કરવી મારે. બીજી વાત મારે નથી કરવી. મારે ખાલી એટલી વાત કરવી છે કે તમે જે આ નુકસાન કર્યું છે ને એમાં મારી ભાગીદારી નથી. હું 10 લાખ રૂપિયા એક્સ્ટ્રા લઈ આ પ્રોપર્ટી ઉપર. જો મેં તને કહ્યું ને કે અત્યારે આપણે બધું ભેળું છે એટલે હિસાબ કિતાબ બધો બરાબર જ થશે. નફામાં પણ ભાગ દેવો પડે અને નુકસાનીમાં પણ દેવો પડે. નુકસાનીમાં નહીં દઉં,
અને નફો થયો જ ને તો હું લેતોય નહીં. જાઓ હવે કઈ કેવું? હા. હવે તમારે મોડું થતું છે, જાઓ તમારું કામ પતાવું. અત્યારે તું વાતો કરે ખાલી. નુકસાન થયું છે ને એટલે, બાકી નફો થયો હોત તો માથે બેસી જાત. અત્યારે મારે લેટ થાય, સાંજે આવીને વાત કરીએ. ખબર જ છે કેટલું ક્યાં લેટ થાય છે. શાંતિ છે ને? મારે તો શાંતિ છે. હા, મારે શાંતિ છે. છોકરા કમાય છે, બીજું શું? તમારે શાંતિ હોય તો મારે શાંતિ જોઈએ ને પછી. તમારે બેને શાંતિ છે, પણ આ ઘરમાં શાંતિ નહીં રહેવા દેવું લાગે કોઈ. શું થયું વળી? આ તમારો પાટવી કુંવર હમ. અત્યારે મને શું કીધું ખબર તમને ને? શું કીધું? હું મારા કામથી બહાર જતો હતો, મગજ ફેરવી નાખ્યું એને તો. પણ થયું શું? વાત તો કર માંડીને. નહીં બાપુજી, મેં આ ધંધો કર્યો, અમારા એકલા હાટું કર્યો હતો. એટલે બધા સારું થઈને જ કર્યો હોય ને. હું એવું ઈચ્છું કે મારા નુકસાની જાય એવું મેં આછી જાણી જોઈને કર્યું હોય. એટલે શું થયું છે હું એમ કે ને. આ ભાઈ હમ. એ એમ કહે છે કે તમે આજે 20 લાખની નુકસાની કરી છે ને, હમ. જ્યારે મિલકતના ભાગ પાડો ને તો 10 લાખ તમારે મને વધારે દેવાના. હું છે ને આ નુકસાનીમાં ભાગીદારી નહીં મારી. પાડો ત્યારે ને. પણ પાડો ત્યારે તો હું, પણ એ અત્યારે બોલે કેવું હોય. એટલે અત્યારે એ ધગતો હોય તો બોલી જાય. હવે ભાગ પાડી તઈની વાત તઈ. હું બેઠો છું કે નહીં? હું તમે બેઠા છો તઈ ધાંધણિયા ધૂણાવશે તઈ. મેં તને કીધું કે નહીં, અત્યારે ગરમ મગજ હોય ને ઠરવા દેવો પડે, બાકીનું બધું હું સંભાળી લઈશ. પણ મને એ નથી સમજાતું એને ક્યાં આ વાત અત્યારે કરવાની ક્યાં જરૂર હતી. અત્યારે નથી કાંઈ ભાગલા પાડવાના કે નથી કાંઈ લેના કે દેના. મેં એને સમજાવ્યું કે મેં કીધું અત્યારે તું માન કે નુકસાની ગઈ મારે, કદાચ નફો છો તો તું ભાગ ન માગત, તો મને કે હું ન માગત. લે અત્યારે ભાઈ આ સાગર નહીં, ઘણા છોકરા એવા છે, ભાઈ કમાય તો મારો અને ન કમાય તો કે પરબારો. પરબારો. સમજાતું નથી હું કરું. એનો મગજ કેમ ફરી ગયો, કેમ બોલતો તો મારી સામે કાંઈ ભાન જ નહીં કે હું મને મોટો ભાઈ છું, મને લાગતું જ નહોતું. પણ અત્યારે શાંતિ રાખ ને. તારે 20 લાખનું નુકસાન થયું છે તે એમ કે ને ભાગમાં હું એમ કે વધારે લે તો નફો થાય કે નહીં થાય? ધંધો કર્યો છે નફો થાય એની વધારે માગે ના પાડવાની ઘસીને પછી. અત્યારે ક્યાં ભાગ પાડવાની વાત છે? તે લઈને બેઠો છું તું તે એની વાદે. હું નથી બેઠો ભાઈ, એ લઈને બેઠો છે. એનામાંય બુદ્ધો નથી. પણ એક ગરમ થાય એટલે એકને નરમ થવું જોઈએ, એટલે વાત છે ને ન્યાન પતી જાય. પછી હા અત્યારે એનું મગજ ગરમ છે ને હું એની પાસે જાઉં કે ભાઈ તે શું કામ, તો એ મારી ઉપર બાંગ્યું નાખે કે થોડાક દી જવા દે, બધું પાહેરું થઈ જાય. કોઈનું માન ન રાખે પછી મગજ ગરમ હોય. નાના મોટાનું કાંઈ મર્યાદા નહીં, કેમ બોલવું, કેમ કોની સામે હું બોલવું એ ભાન જ નહીં. નહીં એ વાતમાં મને ન બોલવાનું બોલ્યો. કાંઈ નહીં, તું મોટો શું જાતું કરી દેવાનું. એટલે બીજું ભાઈ શું કરવાનું તો? એક તો બા હું આ છે ને આ ધંધામાં નુકસાનીના ટેન્શન મારો અત્યારે મારા ઘોડા ક્યાંય દોડતા હોય. વાત સાચી છે તારી, પણ હવે શું કરવાનું? બધાય હરખા થાય ને તો ઝઘડા વધે આમાં. જો ભાઈ જેની માથે મિલકત સવાર થઈ હોય ને એ બધું ભૂલી જાય સામે કોણ છે એમ. એટલે આપણે થોડું ખાતું રહેવાનું, બીજું શું હોય. એટલે મારે જાતું કરવાનું. તમારો કહેવાનો ભાવાર્થ થયો ને. તું મોટો છો અને તે કર્યું છે તો બે વેણ સાંભળવા પડે, બીજું તો શું કરવું. પણ બાપુ મેં જાણી જોઈને થોડું કર્યું છે. એટલે પણ નથી કર્યું જાણી જોઈ, પણ નાનો છે કદાચ એનો બળાપો કાઢતો હોય તો બે વેણ સાંભળી લેવાનો. ક્યાં કોક છે એ. અમે ક્યાં કીધું કે તે જાણી જોઈને ભાઈ નુકસાન કર્યું છે? ધંધો કરીએ છે તો નફો એ થાય નુકસાન એ થાય બધુંય. એટલે હમણાં છે ને તારે નુકસાન થયું છે ને એ બોલે છે એટલે ગળી ખાવાનું. હા હા તો ઓલો છે ને મેં આછા કરી મારા પગ ઉપર કુહાડો માર્યો. આની કરતાં ધંધો કર્યો ને નોકરી કર્યો હોત ને તો સારું હતું. મને એમ હતું કે 2 પાંદડે થાય ને તો જે પહેલાં તમે બધા વેઠ્યું છે ને તમને સુખનો સુરત દેખાડો. એટલે ભાઈ તું હું કામ નિહાકા નાખે? એમ તને ક્યાં કાંઈ કહીએ છીએ ભાઈ? બોલ્યા નાનો છે બોલ્યા કરે એમ કહીએ છીએ. તો એને 2 વેણ તમારે કહેવા જોઈએ કે પછી હાવ આમ ન હોય, જેમ ફાવે એમ બોલે એમ થોડું હોય. હાવ સારું હું એને સમજાવીશ બસ બસ કે ભાઈ તારે જે કરવું હોય એને કર, બાકી છે ને મોટાને હામો નહીં થતો. મને સામે થાય મને વાંધો નથી, પણ બાપુ અમુક વેણ છે ને કાળજે લાગી જાય. જાણે મેં જાણી જોઈને ન કર્યું હોય એમ. મેં એના માટે કોઈ દી એવું ખરાબ વિચાર્યું નથી કાંઈ. હું તો એવું વિચારતો કે 2 પૈસા કમાવું ને તો હું એને કંઈ સારી લાઈને ચડાવું, પણ એને તો મારી કદર જ નથી જરાય. મેં તમને કીધું એમ તું તારા મગજને ટાઢો પાડ, એટલે તને છે ને વિચાર આવશે કે સારું કર્યું હું વધારે સાગર સામે ન બોલ્યો, કે બોલ્યો હોય તો ભલે. તારે પછી વિચાર બેઠા બેઠા આવશે નાનો ભાઈ છે હું સામું બોલી ગયો ને બોલાય નહીં. અને આ નુકસાની છે ને થઈ છે ને તો એ કેવી રીતે આપણે કવર કરવી ને એ વિચારતું, બીજું કાંઈ નહીં. હું એ જ વિચારતો હોય, પણ આ વેણ કોઈક પારકા કહે ને તો એટલા બધા વહીમાં ન લાગે. પણ જ્યારે પોતાના કહે ને બા
ત્યારે છે ને સાથીની હાર પાર નીકળી જાય છે. પણ તું આવું મગજમાં લઈને ફરીશ ને તો પછી તારા ધંધામાં ધ્યાન નહીં રહે ભાઈ. એટલે હા, એક તો નુકસાની ગઈ છે અને મગજ બાંધવામાં ચાલશે ને તો ધંધા વગેરેના થઈ જાવું. હું બાંધવાનું કરવા જ નથી માગતો, મારે તો શાંતિ જોઈએ ઘરમાં, બસ શાંતિ હોય ને તો સારું. તો જાતું કરી દે પછી એનું બોલેલું. દામિની, હા વાત કરવી છે તારી સાથે. હા તો બોલો. આ તે શું માંડ્યું છે? મેં શું કર્યું? અહીંયા વાટ કીધું એટલે કહો છો? હા એ તો તમે અંદર કામ કરતા હતા એટલે મેં અહીંયા સાફ કરી નાખ્યું. છો વધારે પડતી હોશિયાર ના બન. મને ખબર છે કે તું છે ને આમ દાઈ બનીને અંદરથી મનમાં શું વિચારે છે ને એ કંઈ અલગ જ છે. પણ શું વિચાર્યું મેં? તે સાગરભાઈને કેમ ચડાવ્યા કે પ્રોપર્ટીમાં 10 લાખ વધારે માંગે ગમે ત્યારે પણ ભાગ પડે ત્યારે? શું બોલો છો તમે? સરખી રીતે વાત કરો ને તો ખબર પડે. કઈ પ્રોપર્ટી છે એની પ્રોપર્ટીને શેના 10 લાખ રૂપિયા વધારે? જો તને ખબર નહીં હોય તો કહી દઉં કે રાજથી છે ને નુકસાન ગયું છે. હા એ મને ખબર છે. હા તો ખબર જ છે ને. તો સાગરભાઈ ત્યારે તો કાંઈ નહોતા બોલ્યા, પણ હવે કહે છે કે પ્રોપર્ટીમાં 10 લાખ મને વધારે જોઈએ, એ નુકસાનીમાં હું ભાગ ન પડાવું. એટલે આ કઈ વાત કહેવાય? અગર જો પ્રોફિટ થતે તો ભાગ લેતે, પણ નુકસાન ગઈ છે તો એમાં ભાગ ન પડાવે. આવું કઈ થયું એ તો મને ખબર જ નથી. સાગરે આવી રીતે વધારે પૈસાની ડિમાન્ડ કરી છે, મારે કોઈ વાત નથી થઈ. કેટલી ભોળી બને છે નહીં? મને ખબર છે કે આ બધું કરાવનાર તું જ છે, કારણ કે સાગરભાઈ પહેલાં તો આટલું નહોતા બોલતા, પણ આ તમારા લોકોના લગ્ન થયા છે ને પછી રાજને ગમે તેમ બોલે છે અને આવું વર્તન કરે છે કે જાણે કે રાજ પારકા હોય અને એણે કંઈક બધું પ્રોપર્ટીમાં લઈ લીધું હોય. પણ મારે શું કામ આવું કરવું જ જોઈએ ભાભી? શું તમે પણ તમને હું સાવ આવી લાગુ છું? તમે એકવાર વિચાર તો કરી જો. હું તો ક્યારે કંઈ બોલી પણ નથી અને આવું બધું કરીને મને શું મળવાનું છે? મળે ને 10 લાખ વધારે મળે પ્રોપર્ટીમાંથી. ભાભી હું કાંઈ પૈસા માટે આ ઘરમાં નથી કે પછી મારા માટે પૈસા મહત્વના નથી. જો મારે આવી કોઈ વાત નથી થઈ. કદાચ થયું હોત ને તો હું જ એમને સમજાવત કે આવું ન કરે. તને બધી ખબર હોય છતાંય તું આવું વર્તન કરે છે ને એ વિચારીને મને કંઈ થાય છે કે તું કેટલી સ્માર્ટ છે નહીં? અમે લોકોએ તો એવું વિચાર્યું પણ નહોતું કે દામિનીનું મગજ આટલું બધું ચલાવી શકે છે. એટલા માટે કરીને તે સાગરભાઈને ચડાવ્યા અને હવે સાગરભાઈ જીદ પર અડ્યા છે કે જ્યારે પણ ભાગ પડે ને તો લખાણ કરી આપે કે 10 લાખ રૂપિયા સાગરભાઈને વધારે મળે. મારે જે કહેવાનું હતું ને મેં કહી દીધું છે. હવે તમે સાચું માનો તો પણ ભલે, ન માનો તો પણ ભલે, પણ ભાભી મેં આવું કંઈ નથી કર્યું. તમે મારા પર ખોટા આરોપ નાખી રહ્યા છો. તો શું કામ સાગરભાઈ આવી જીદ લઈને બેઠા છે એ તું મને મને શું કહેશે? ખબર? જો પતિની વાત છે ને બધી પત્નીઓને ખબર હોય છે અને પત્નીની પતિઓને. તો રાજે તો મને બધી વાત કરી દીધી, બધી ચોખવટ કરી દીધી, તેવી રીતે સાગરભાઈએ પણ તને બધી વાત તો કરી જ હશે ને? મને કોઈ વાત નથી કરી અને કહું છું ને તમને, કદાચ કરી હોત ને તો હું એમને ના પાડત, એમને સમજાવત કે એમના સગા ભાઈ છે, આવું વર્તન કરવાની જરૂર નથી. અને બિઝનેસ છે, નફા નુકસાની તો ચાલ્યા કરે, હું એ સમજું છું. નુકસાની થોડી વધારે થઈ છે પણ હવે કાંઈ મરી તો નહીં જવાય ને, એમાંથી બહાર નીકળવા માટે વિચારવું પડશે. ખરા છે ને દેખાડવાના દાંત અને ચાવવાના દાંત અલગ છે. તું બોલે છે કંઈ અલગ અને તું સાગરભાઈને સમજાવે છે કંઈ અલગ. મને તો ખબર પડી જ ગઈ છે કે તું જે બોલે છે ને એવું કરતી નથી. તો તમારે જે સમજવું હોય ને સમજો. ક્યારની ભાભી તમને પ્રેમથી સમજાવું છું કે મેં કાંઈ નથી કર્યું, મેં કાંઈ નથી કર્યું. તો હું અરે એ પણ- પૈસા માંગે તો તમે મને શું કામ સંભળાવો છો? મને શું કામ કહો છો? તને જ સંભળાવું ને, કારણ કે સાગરભાઈએ અત્યાર સુધી બિઝનેસમાં આવી રીતે કોઈ દિવસ વાત કરી જ નથી. અને કારણ કે હવે અત્યાર અચાનક- સુધી નુકસાની ગઈ નહોતી ને. નુકસાની તો જતી જ હોય ને, પણ એ રાજ બધું હેન્ડલ કરી લેતા હોય, ઘર સુધી વાત ન આવી હોય, પણ નુકસાની થોડી મોટી ગઈ છે એટલા માટે સાગરભાઈ આવું વર્તન કરી રહ્યા છે. તો એમાં તમારા પતિ પત્નીનો જ હાથ હોય ને, મતલબ કે તું જ એમને ચડાવવા વાળી હોય ને. બાકી તો સાગરભાઈ અત્યાર સુધી ન બોલ્યા ને હવે કેમ બોલવા આવ્યા? સાગર કઈ નાના કિકલા છે, બુદ્ધિ વગરના છે કે એમને હું પટ્ટી ચડાવું ને એ મારી વાત માની લઈ? અરે એમને બુદ્ધિ આપી છે ભગવાને, એમને ખબર પડે છે કે એમને સગા ભાઈ છે. ખબર છે, એ તો ઘરમાં તમારા બંનેના વર્તન પરથી ખબર પડે જ છે કે સાગરભાઈને તું જેમ કહે ને એમ જ ચાલે છે. તું કહે કે આ વસ્તુ જોઈએ છે તો તરત લાવી દે છે, આમ જવું છે તો તરત લઈ જાય છે. તો પછી આ વાત પણ તે જ કહી હોય ને
ખરેખર કોઈ સાચું જ કહ્યું છે કે માણસ માટે તમે ગમે એટલું કરો ને એ ક્યારે એની વાત નહીં કરે, પણ એક કામ એનું નહીં કરો ને તો સંભળાવી દેશે ને. આ એવી જ વાત હતી. મને નથી ખબર, મારે વાત થશે ને તો હું કહી દઈશ એમને. આવો, ના ના આવો, તમે આરતી ઉતારી લઉં તમારી. એટલે તારે બીજું કઈ કામ નથી તો મારી વાટે જ ઊભો જ્યારે હોય ત્યારે? હાટે ઊભું જ ને. ઘરમાં જે પણ કઈ થાય ને એ તમારા કારણે જ થાય છે. હા, સમજાવો મારા ભાભીને, સમજાવો. હાથમાં નથી લાગતા તમારા. એટલે હું સમજાવું? મન ફાવે એવું વર્તન કરે જ ઘરમાં. કોણ તારી ભાભી? હા, મન ફાવે એવું વર્તન ભાઈ પોતે કરે છે અને પાછો સલાહ મને દે છે. હું નથી કરતો હો મન ફાવે એવું વર્તન. શરૂઆત તમે જ કરી છે અને જેવા હારે તેવા નો થાવ ને તો માણસ પેટના નો કહેવાય. હું બોલ છું તું ભાન છે તને? સાચું જ કહું છું. એમ નહીં. હવે તારી ભાભીએ શું કર્યું હવે? હા, મેં 2 લાખની નુકસાની કરી, તારી ભાભીએ શું કરી નાખ્યું? મારી ભાભીએ છે ને મારી ઘરવાળી આ દામિનીને ખોટે ખોટી હેરાન કરી છે. ખોટે ખોટા શબ્દો. બને જ નહીં કોઈ દી. દામિનીએ કઈ કીધું હોય તો જ તારી ભાભી બોલી, નકર બોલે જ નહીં. મારા ભાભી કઈ દૂધના ધોયેલ નથી હો. હું ઓળખું છું સારી રીતે. એનો જેટલો કલર ધોળો છે ને એટલા જ મનના મેલા છે. પેલા છે ને તારી ઘરવાળીનું કર. મારી વાત ઘરવાળીની કરે તો હું વાત કરું, બિચારી ગાય જેવી છે, સીધી. એની જેવી સોડી ના મળે તમને કોઈ બીજી. હા, ગાય જેવી છે પણ માથે 2 શિંગડા છે એ બોલવાનું ભૂલી ગયો તું ભાઈ. એ ખોટે ખોટી કોઈને હેરાન કરવા જાતી જ નથી. તમે હળી કરો ને ત્યારે તમને હેરાન કરે. તો છે ને તારી ભાભી કોઈ દી ખોટી રીતે ન બોલી હોય. આ દામિની વોવે કઈક શાળા કર્યા હોય તો જ ઈ બોલી હોય, નકર ન બોલે. શું કામ? મારી પત્ની કોઈ દી કોઈના કઈ શાળા કરતી જ નથી. પેલા મને ઈ કે વાત શું હતી, એમાંથી બોલવાનું થયું? હા બસ, મેં તમને કીધું ને 20 લાખ રૂપિયાનું. એટલે ત્યાં દામિનીને વાત કરી દીધી છે. હે, રેવાય તો નહીં પાછું વાત કર્યા વગર. એટલે એને પાછું તારી ભાભીને કીધું છે, તારી ભાભી બોલી છે. તો એમાં વાક તારી ભાભીનો જરાય નથી. હા, કોઈ દી આ ઘરમાં છે ને તમારો, મારા ભાભીનો કે ઘરના કોઈ પણ સભ્યનો વાક હોતો જ નથી. વાક તો મારો ને મારી બાઈનો જ હોય, હલકુલામ હવાલદારનું. જો આ ખોટી છે ને મારે તારે લપ નથી કરવી. હે, અને ખોટી રીતે છે ને તારી ભાભી હારે વાત કરીને તો પછી સ્ત્રી જાત છે બોલે છે ભાઈ. એટલે છે ને બાયુ માણસ આપણે સમજાવાય તો પેલા. તમારે કરાય નહીં ને એવું. તો મારી ભાભીને સાંભળવું ન પડે ને અમારે બોલવું ન પડે. આ તું હું કામ દોડાયો છો તો અહીંયા વાત કરવા? એટલે કરું તો ખરો ને, મારી અર્ધાંગીની છે, મારી પત્ની છે, મારું અડધું અંગ. મને ખબર હોય એને ખબર હોવી જ જોઈએ. હા તો પછી અમારે એમ જ હોય. મારા વિરુદ્ધમાં કાંઈ બોલો તો એ બોલે છે, કારણ કે એ તમારી પત્ની છે, મારું અડધું અંગ, મારી અર્ધાંગીની. પણ ભૂલ થાય ને એને સાંભળવાની ત્રેવડે રાખવી પડે. આ ભૂલ ન કરો ને તો કોઈ ન સંભળાવે. ભૂલ જ હુકમ એવી કરવી છે પણ આપણે? ભૂલ જાણી જોઈ નથી કરી. તને એક વાતમાં સમજ નથી પડતી? જાણી જોઈને કરી જ છે. 20 લાખની કોઈ દી ભૂલ થાય, ગુનો છે ગુનો. આ તો હું શું નથી કઈ બોલતો નથી. બાકી મારી જગ્યાએ કોઈ બીજો હોય ને તો અત્યારે ને અત્યારે નોખો થઈને એનો ભાગ લઈને વયો જાય. બાકી કઈ રાખ્યું નથી બોલવા માટે. આ બોલ્યો સો તારુંથી. હે, હું બાકી રાખ્યું છે? હજી તો કઈ બોલ્યો જ નથી. બાકી હું મોઢામાંથી એવા શબ્દો કાઢી શકું ને કે તમારે અહીંયા ને તમારા કાનમાંથી કીડા ખરવા માંડે. હા, એ વાત તારી હાચી છે હો. એમાં તારો નંબર આવે. આ તને બોલવાનું તો બહુ સારું આવડે છે. ખબર નથી કે મોટા ભાઈ સામે વાત કરી છે. એ જ મોટા ભાઈ જ્યારે પૈસા ખિસ્સામાં નહોતા ને ત્યારે પૈસાની જરૂર પડતી મોટા ભાઈ પાસે માંગતા. ત્યારનો સમય અલગ હતો. એની પછી મેં તમને ઘણું દીધું છે, કાંઈ ઓછું નથી દીધું ને મેં આ ઘર હાટું કાંઈ ઓછું નથી કર્યું. 20 લાખની નુકસાની, 20 લાખની. કોકને કહેતાય શરમ આવે કે મારો મોટો ભાઈ 20 લાખ રૂપિયા ડૂબાડીને આવ્યો. અરે પણ એમાં બીજાને કહેવાની ક્યાં જરૂર છે? અરે સારી વાત છે ને એ માણસ સુધી પોગતા વાર લાગે, પણ આવી વાતું છે ને વાવટાની ભેળું જાય. કોઈને ખબર ન હોય ન્યાય ખબર પડી જાય. એમ નહીં, હું રસ્તા ઉપર કાલ સવારે મોઢું ઉપાડીને હાલી નહીં શકું. લોકો મને મેણા મારશે કે તારા ભાઈમાં તેવડ નથી તો હું કામ ધંધો કરતો. ઈ પણ જો મેં કઈ કોઈ કાળા કામ નથી કર્યા હો, એ તું મોઢું ઉપાડીને હાલી ન હોય. વાતો કરે છે નાખી દેવાની. ખોટે ખોટી વાતના ઝઘડા કર્યા કરે છે. હું ઝઘડા કરું છું? હા તો આ વાત તું ઘરમાં ફેલાય શું કામ? તારે તારી પૂરતી સીમિત રખાય ને. વાહ ભાઈ વાહ. ખરાબ કરો તમે, ખોટું કરો તમે, અને વાત હું છુપાવું? હું કામ છુપાવું? તો એક કામ કર, આખા ગામમાં વાવલીએ જા. બીજું હું બાકી રહી ગયું હોય તો. હું કાંઈ છે ને ગામ જેવો નથી. હું પેટ વાળો માણસ છું, પેટ મેલો નથી કે ગામ આખામાં કહેતો ફરું કે મારો ભાઈ હાવ આવો છે. બસ આગળ હવે છે ને તું વધારે પડતું બોલી રહ્યો છો. મેં તને 550 વાર કીધું છે કે આ છે ને મેં હાથે કરીને નથી કર્યું, હાથે કરીને નથી કર્યું. તો આમંત્રણ કોઈનું આવ્યું હતું કે શ્રીમાન રાજભાઈ તમને 20 લાખ રૂપિયાનું નુકસાન થશે, આવો અહીંયા, પૈસા રોકો, કામ કરો,
ને નુકસાની ભોગવું. એવું આમંત્રણ આવ્યું હતું તમને? જો સાગર, સાચું કહો ને તો આ વાત કોઈક પારકો કરે ને તો મને એટલી તકલીફ ન થાય. તું મારો સગો ભાઈ છો. સગો ભાઈ ઉઠીને મને અત્યારે સપોર્ટની જરૂર છે. સપોર્ટ આપવાને બદલે તું મારી પર વેણના આવા આકરા પહાર કરે છે. સપોર્ટ? આવા સમયમાં સપોર્ટ આપું ને તો વાહો કાબરો મારો થઈ જાય. વાત કરો છો. આપણે રાજને તો સમજાવી દીધો કે ભાઈ સાગરને સમજાવશું, પણ એ હવે સમજવા જ તૈયાર નથી. કરવું હું એ કાંઈ ખબર નથી પડતી. એ જળ બુદ્ધિનો જે ઝાલે ને એ મૂકતો જ નથી સાગરિયો. કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. એ એની હોવે નહીં સમજાવતી હોય એને કે આમ ન કરાય એમ. શું ખબર આપણને બેયની મિલી ભગત ન હોય તો આપણને શું ખબર પડે? હવે એમ કહો મને તમે. આપણે તો જાતિ જિંદગી શાંતિ લેવાની હોય, એને બદલે બળતરાના પાર નથી લેવો. એ આ શાંતિ જ હતી. આ રાજે ધંધો કર્યો અને નુકસાન ગયું, એમાં ઓળી ઊભી થઈ. તો હવે ધંધો કરે માણસ તો નુકસાન એ થાય ને નફો એ થાય. નફો થયો હોત તો એ ઘરમાં જ દેવાનો હતો ને તો કાંઈ બોલાતા તો સારું લાગે થાવ ને. એ તો મેં કીધું કે કમાય તો સારા લાગે, ન કમાય તો નરહા. ત્યારે હું તે આ એ તમે કીધું તોય નથી સમજવા તૈયાર. નથી સમજતો તો શું કરવું? હવે લગ્ન થઈ ગયા છે, મારકૂટ કરે કે હારા ન લાગી. ના રે ના, હવે છોકરા જુવાન થાય પછી આપણે કાંઈ હાથ ઉપાડે હારા ન લાગી. એ તમારી વાત નથી માનતો તો પછી રાજને તો શેનો ગાંઠે? એ રાજને તો બોયલો જોઈ ફાવે એમ. એક કામ કરી, આપણે ભાગ પાડીએ તો આ બધી માથાકૂટ છે ને ભાગ જ નથી પાડવા જ નથી હમણાં. બરાબર કર્યું એ તમે. ભલે હારા જીવે ત્યાં સુધી બાધે. ભાગ પાડીશું તો વધારે નફો માગશે ને. હા, એને એવું છે કે અત્યારથી ભાગ પાડી લઉં ને તો ભાઈએ એકવારનું નુકસાન કર્યું પાછું ફરીવારનું નુકસાન કરે ને તો મારે કે કાંઈ ઘટાડો ન આવે. ભાઈનો વધારો આવશે તેથી સારું લાગશે? તેથી છોડી દે ભાગમાં. તો એ તો બધું ભૂલી જાય. તો ભાઈ પાછો રાગે પડી જાય ને તો પાછું બધું ભૂલી જાય. ભાઈ નુકસાની કરી હતી ને મેં એને કેવા વેણ કીધા હતા. તો એ તો ભાઈ કરતો ખોળામાં બેસી જાય. આરતી કરશે આરતી. મોટભાઈ આમ, મોટભાઈ ફલાણો, મોટભાઈ તો હું બોલી ગયો, હવે નાનો છો તો જવા દો ને એમ કરીને. માણસ કમાતો હોય ને એ માણસને સામો માણસ પૂછ્યા વગર પાણી ન પીવે. જો ન કમાતો હોય ને તો માગે તોય પાણી ન આપે. અરે તો એને એમ કે હાલ ભાઈ નીકળ, તને પાણી નથી દેવું. હવે સાગર કદાચ તારાથી સમજે તો. એ તમારું ન માયનો એ મારું માને. એની જીદ તો તમને ખબર છે ને. કાંઈ નહીં તો બીજું હું, આપણે જે થાય એ જોયા કરવાનું. બીજો કોઈ રસ્તો તો આપણી પાસે છે નહીં. ભગવાનને પ્રાર્થના કરવી છે હવાર હાંજ કે ભાઈ સદબુદ્ધિ દે આ સાગરિયાને. મારા છોકરાને મોટાને નુકસાન થયું છે ને ધંધામાં, એ ભરપાઈ થઈ જાય ને તો ભયો થઈ જાય, એનો ધંધો રાગે પડી જાય તો. હા, હવે આ બાંધવા કરતાં ધંધાનું સજેસ્ટ કરીએ ને એ વધારે સારું છે. કારણ કે જ્યાંથી ખોવાણા છે ત્યાંથી જ પૈસા મળશે, પાછા મળી જશે. બાંધવાનું એમ નહીં, સાગરે ધંધો કર્યો હોત અને એણે નુકસાન કર્યું હોત હું તો કઈ રાજ્યને બોલવાનો હતો? એના બોલા કેમ ભાઈ, પાસે આંગળી હરખ્યું ન હોય. બોલી ગયો છે પણ બાજી તો આપણા હાથમાં છે ને. હા, ખોટી હું ઉપાધિ કરવી. પણ અત્યારે આ ઘરમાં જે છે ને ગલકું પેઠું છે ને એ તો આપણને ચિંતા કરાવે કે ન કરાવે. રાત દી બે ભાઈ બોલે નહીં, ઓલ્યો ફાવે એમ બોલી જાય મોટાને. કાંઈ મોટાની માન મર્યાદા જેવું ન હોય. બાયુમાં કેમ છે, બે બાયું નથી બાખડ્યું ને પછી એ ખબર છે તને? ના રે ના, બાયું તો હું બાખડ્યો હવે. તો સારું હોય. બાયું જો એની ભેગ્યું ન હોય ને તો ભાઈઓમાં કદાચ ક્યારેક સુધારો આવવો હોય તો આવે. બાકી બાઈ ને ભાઈ બે એક બાજુ હોય ને તો કાંઈ નક્કી નહીં. આ તમારું કીધું નથી સમજ્યો. વળી દામીની સમજાવે અને એ સમજી જાય તો લેખે છે. પણ જેને મિલકતનું ભૂત સવાર થઈ ગયું છે ને એ ઓલા કેમ કોઈના બાપનું ન માને, એમાં બાયડીનું તો ક્યાંથી માને? નહીં, એને પૈસો જેનો પરમેશ્વર થઈ ગયો છે સિવાય કાંઈ નથી દેખાતું. મને તો એમ થાય નાખોડી એને બે મૂકી દઉં, પણ અત્યારે હવે મારે હારા ન લાગી. તે નો જ હારા લાગી ને એ જ તો વાંધો પડે. એ હું સ્વેટર છે આદુ ખાઈને મારો ભાગ જો, મારો ભાગ તારો બાપ આપશે તે તું ભાગ લઈ ને. પણ આ મારીએ તોય બે માણાને ખબર પડે તો એમ કે આ ઉંમરે હું એમ કે છોકરો જવાન થયો ને માર્યો હશે કે. કાંઈ નહીં, હવે હરિના નામ લે, બળતરામાંથી બહાર નીકળો. બીજું હું જે થાય એ જોયા કરવાનું. નકર પછી આપણે છે ને ઘરની બહાર કાઢી મૂકવાના. બીજું શું કરવાનું? હા, પછી કરી દેવાના જુદા. જાવ કે અમે ભાગ પાડશું ને દર તારો ભાગ લેવા આવજે ત્યાં સુધી તમે તમારું કરો.
નકર આ આપણે બહુ બળતરા કરશું ને બે તો આપણી જતી જિંદગી આપણે માંદા પડી જાઉં ને તો આ કાંઈ સેવા કરે એવા લાગતા નથી સાગરીઓ તો. અરે ભાગનું શું કામ કેવું? હાથે પગે નીકળો અને કમાઈને દેખાડો તો ખબર પડે નફો થાય કે નુકસાન હા થાય. તે જ તો તારે હાથે પગે જ કાઢવાના. ભાગ થાય દે આવજે પાડીએ તે દી ત્યાં સુધી શું છે જા. ધીરો રે ધીરો. હું છે પણ હું કામ રોકટોક કર્યા કરો? શું કામ છે? આ હું ઘરમાં હોળી હળગાવી છે? મેં અને હોળી હંગાવી? ના ભાઈ ના, તમને એવું લાગતું હશે મેં કોઈ દી કોઈના ઘરમાં હોળી હળગાવી જ નથી. આપણા જવાથી હંમેશા દિવાળી જ થાય, ભડાકે ભડાકા. પણ આ વગર દિવાળીની હોળી હળગાવી છે એમ કહું છું તને. જો તમારી પહેલેથી મને કોઈ વાત સમજમાં આવતી જ નથી, કારણ કે તમે સીધી રીતે વાત કરતા નથી. હવે તમારે જે પણ મને કંઈ કહેવું હોય ને એ સીધી અને સરળ ભાષામાં કહો, જેથી કરીને મને ખબર પડે કે તમારે મને કહેવું શું. બસ એ જ કે આ ભાઈએ નુકસાની કરી છે ને તું દાદાગીરી કરે છે, ભાગ નહીં આપું ન જ આપું. કેમ? કોઈ ન આપે. હું તો 20 લાખ રૂપિયાની નુકસાની કરી. અરે ધંધો કરતા ન આવડતું હોય ને તો ન કરાય. 20 લાખની નુકસાની કરે ને કાંઈ 20 લાખની 1-2 લાખ હોય તો સમજાય. અને કમાણી કરી હોત તો 20 ની કરી તો નથી ને. કરી હોત તો નો ભાગ માંગે. કરી હોત તો વાત તો હતી. અત્યારે નથી કરી. 20 લાખની નુકસાની ગઈ છે. જો નુકસાની ગઈ છે અને તું ભાગ માગે છો ને, તમે કાંઈ બે નોખા નથી કે નથી પાર્ટનર, બે ભાઈઓ જ છો અને ભેગા છો, એટલે નુકસાની 10 નો 10 એ વાત જ નથી. મેં તો છે ને એની યાર ચોખવટ કરી જ દીધી છે કે મારા વાલા મોટા ભાઈ, તમે ભલે 20 લાખની નુકસાની કરી, અરે 20 હું પસાની કરી હોય તો ભલે કરી, પણ હવે આ જે પ્રોપર્ટી છે એના 2 ભાગ પડશે અને મારા ભાગમાં પ્રોપર્ટી અને એની વગરના 10 લાખ વધારે તમારે મને દેવા પડશે. તાર બાપા આપે તો તું લઈશ ને હું આ પ્રોપર્ટીના ભાગ? હા દ્યો જ ને. અમારી ઉંમર થઈ ગઈ છે, અનુભવી થઈ ગયા છે, અને હજી જો હું ભેગો રહીશ ને તો કાલ સવારે મારો મોટો ભાઈ છે ને મને પાયમાલ કરી દે. પાયમાલ આ રસ્તે કટોરો લઈને ભીખ માંગવાનો વારો આવશે મારો. તારી જો ધંધો કરવાની રીત તને બહુ સારી રીતે આવડતી હોય તો એક કામ કર, હાથ પગ લઈ અને આ ઘરની બહાર નીકળી જા અને પછી કમાઈને બતાય તો ખબર પડે કે એને નથી આવડતું તને આવડે. તમને શું લાગે છે અટાણ લગીના ઘર આવેલું એ મોટા ભાઈના પ્રતાપે આવેલું? અરે હું પરસેવાની કમાણી કરતો હતો ને ત્યારે ઘર આવેલું છે, કાંઈ એકલા મોટા ભાઈના કારણે નથી આવેલું. અને કાલ સવારે હું ઘર છોડીને કદાચ ને વયો જાઉં તો કાંઈ ભૂખો ન મરું. હા તો કરીને બતાવ્યું તો ખબર પડે હું ને. કામ પણ જાઉં? તમે બધા બાપને આશરે બેઠા છો. હું જાવ જ નહીં ને. મારા બાપની એવડી મોટી પ્રોપર્ટી હોય એનો અડધો ભાગ લીધા વગર હું જાઉં? કોઈ દી ન જાઉં. નહીં સમજ તો જવું જ પડશે. જુઓ, સમજવાની વાત મારે નથી. ત્યાં મારે જેમ પણ સમજાવવું હોય, જેટલો સમજાવવો હોય એટલો મોટા ભાઈને સમજાવો ને ભાઈ. ભૂલ એણે કરી છે, હું કેમ ભોગવું? એટલે તમે ને તારી બાયડી બે હરખા છો એ કાંઈ નથી કહેતી તને હું કે આ મોટા ભાઈ આવું વર્તન ન કરાય? એ શું કામ કે બિચારી? લે. અરે મારી ભાઈની વાત ન થાય? એ તો મને ઘણીવાર કહેતી હોય કે જુઓ સાગર, તમે થોડુંક સમજો, તમે આવું ના કરો. પણ હું કહી દઉં, અરે આપણા ભાગનું છે, આપણા નસીબનું છે, એમ થોડું કઈ હું જવા દઉં? લે એલા પણ ભાગ જુદા હો તો ભાગ ભાગ કરો, આ ભેગા છે ને હું આ ભાગનું. અરે પણ મને બળતરા થાય, મને તકલીફ થાય ને મને ચિંતાય થાય કે કાલ સવારે આજ સવારે 20 નું કર્યું તો કાલ સવારે કેટલું કરશે આ મારો મોટો ભાઈ. કારણ કે એને એક તો ન હોય ગતાગમ, નથી એને કોઈ વાતનું નોલેજ, નથી કોઈ અનુભવ, અને એને હાલો બાપા ખપ ખપ કરતા મેળામાં. તો હજી આ બાપની પ્રોપર્ટી મોટો હાસવે નહીં એવો તને વિશ્વાસ છે ને? નહીં હાસવી નહીં સાચવી એકે. તો એક કામ કરીએ, હું? આ બધી પ્રોપર્ટી છે ને હું દાન. ઓહો, આ દાનમાં દેવા હાટું એટલી પ્રોપર્ટી ભેગી કરી છે હે? એ તમે બે બાંધો અને બાંધીને મરો એની કરતા કોક 2 પૈસા શાંતિથી ખાય તો ખરો. અરે પણ ખાવા જ છે, અમારે 2 ભાઈઓને ખાવા છે. અડધો ભાગ પાડો ને 10 લાખ વધારે આપો, ભાગ એટલે પૂરું. પછી ભલે ને એના ભાગની પ્રોપર્ટી એ વેચી નાખે, પાયમાલ થઈ જાય, ગમે થઈ જાય, રસ્તા ઉપર ભીખ માંગે, કાંઈ ફેર ન પડે. 2 ભાઈ રાજીપાથી મારી પાસે આવશો તો જ આનો ભાગ મળશે, નહીતર પછી બધું મેં કીધું એમ દાનમાં જશે. એમ થોડું હાલે? અરે હાલ છે, દોડ છે, હાલે નહીં દોડ છે. જેમ તમે અમારા બાપા છો ને એમ અમે તમારા દીકરા છીએ, તમારી પાસેથી ભાગ તો પૂરો લેવું ને એમાં 10 લાખ હું એક્સ્ટ્રા લઈ. અરે કોર્ટે તમને ખબર છે વડીલનું જ માને છે, હાસું હોય ને, કારણ કે વડીલ હાસા હોય. છોકરાને બળજબરીથી ભાગ જોતો હોય, માવતરને હરખી રીતે રાખતા ન હોય તો કોર્ટ એની બાજુ જ હોય. અરે એવા દો ને, મને બધી ખબર પડે છે હું કરવું ને હું ન કરવું. તમે ઉપાધિ ન કરો, હું મારો ભાગ તો લઈને જ રહી ને, એની ઉપર 10 લાખ લઈને રહી. તો પછી તને બધી ખબર પડતી હોય ને તો જ્યાં મારો અંગૂઠો
મરાવો હોય ને મરાવી લેજે, બીજું શું. તે વાંધો નહીં, કોપી માર દઈ મગર કાપી નાખી, બાકી જમીન તો ન મૂકું ને મારો ભાગે ન મૂકું. હવે આ સાગરો તો છે ને ઉધરું લીધું છે કે વાતે સમજતો નથી. મોટો સમજે તો સારું, ન કરતો મારે તો જાતિ જિંદગી બસ બાંધણે જ જોવાની રહે. એ ભાઈ બે અહીં. કેમ તમે અહીંયા બેઠા? બસ તારી વાટે. મારી વાટે તો ઘરમાં બેસે ને બહાર બેસવાની શું જરૂર હતી? અરે ઘરમાં બાયું સામે વાત નથી થાય એમ. હમણાં એ અહીંયા ગેટ ઉપર મળ્યો તો એ સુધરવાનું નામ જ નથી લેતો કે મારે ભાગ જોવે એટલે જોવે. હે ભગવાન, શું કરવું કાંઈ સમજાતું નથી. ઘણીવાર તો મને મારી જાત ઉપર અફસોસ થાય છે કે આની કરતાં ધંધો કર્યો જ ન હતો તો સારું હતું. પેલા ભાઈ ધંધો કરે ને એને લાભ હાની થાય, એ નાખોરિયા બોલ્યા કરે. મેં તો કહી દીધું, બે જો રાજી પાછી મારી પાસે આવશો ને તો જ પ્રોપર્ટીમાં ભાગ મળશે, નહીંતર હું દાનમાં આપી દઈશ ને પછી તમારે ભીખ માગીને પેટ ભરવા હોય તોય ભલે ને કામ કરીને ભરવા હોય તોય ભલે. એક વાત કહું બાપુ, આ દુનિયામાં સંબંધોની કોઈ કિંમત નથી હોતી. નહીં, અત્યારે બધાના મનમાં એમ જ છે કે પૈસો એટલે મારો પરમેશ્વર. પૈસો સામે આવે ને એટલે સંબંધ સામે મા બાપ ભાઈ બધું ભૂલી જાય છે. સાચું કહું ને તો ઘણીવાર વિચાર આવે છે કે આપણા શાસ્ત્રો આપણને શું શીખવાડીને ગયા છે અને આપણે કઈ રાહ ઉપર ચાલી રહ્યા છીએ. થોડી એવી મિલકત માટે ભાઈ ભાઈનું ગળું કાપી નાખે, બાપ દીકરા હારે વેર બાંધી લે, બેન ભાઈનો સંબંધ ભૂલી જાય. પરિવાર નામની કોઈ વસ્તુ જ ન હોય એવી રીતે વર્તન કરવા મળે. શું રાખ્યું છે આ મિલકતમાં મને સમજાતું નથી. એલા ભાઈ આ સમય જ એવો છે ને. અને બીજું એ અત્યારે વ્યવહાર નથી હાલતો. આગળ તમે બે ભાઈ જુદા થઈ ગયા હો અને પછી પાર્ટનરમાં ધંધો કરતા હોય, નુકસાની ગઈ હોય ને ભાગ માગે બરાબર છે, પણ આ વાત હાચી છે જ નહીં. ભેગા સવો પછી ભાગ આપો એટલો આપો એ શું છે બધું? એ આપણે સમજીએ છીએ પણ એ તો સમજતો નથી ને. જ્યાં સુધી એના ગળે આ વાત નહીં ઉતરે ત્યાં સુધી તો એ બોલ્યા જ રાખવાનું છે. પણ હું પણ એ જ વિચારું છું કે સાગરને મિલકત વખતે 10 લાખ રૂપિયા ખાલી વધારે જોઈએ છે ને એનો રસ્તો જ આપણે કાઢવાનો છે, બીજો કાંઈ નહીં. એનો રસ્તો મારી પાસે એક જ છે કે જ્યાં સુધી નહીં સુધરે ને ત્યાં સુધી આ મિલકતના ભાગ નહીં પડે. બસ હો વાતની એક વાત. તમે તમારી જગ્યાએ સાચા હશો પણ એની જગ્યાએ એને એમ છે કે હું સાચો છું. આ તો ઓલા જેવું થયું છે કે ઘાવ પણ આપણા મારે અને મલમ પણ આપણા જ લગાડે. અરે એનામાં એટલો બધો પાવર હોય તો ઘર મૂકીને વયો જાય ને કમાઈને બતાવે, પેટ ભરીને ખાલી બતાવે ને, રૂપિયા વધારે નહીં તો કાંઈ નહીં, પોતાનું પેટ ભરીને બતાવે ને તોય મને એમ થાય વાહ મારો દીકરો વાહ. જે માણસ બોલે ને એ કાંઈ કરતો નથી. આ પેલી કહેવત છે ને કે ભસતું કૂતરું ક્યારે કરડતું નથી, પણ કહેવાય ને એ પારકા હોય ને તો હા આપણા પોતાના છે, એની સામે બાદ ભીડીને શું કરશું. અને જુઓ બાપુ, સાગર જો એની જીદ નહીં મૂકે ને તો મારી પાસે એક રસ્તો છે, એવી રસ્તે હું ચાલીશ એટલે બધું ઠરીઠામ થઈ જશે. અરે તારે એના માટે કાંઈ ઊંડું વિચારવાની જરૂર જ નથી. મેં તને કીધું ને બસ એ ભયા કરે ને આપણે સાંભળ્યા કરવાનું. બસ ખોટી હું મગજ મારી. પણ આવી રીતે રોજની રોજ એકની એક માથાકૂટથી શાંતિથી ઘરમાં જીવી ન શકીએ. તમને ખબર છે ઘરમાં પણ માહોલ કેવો થઈ ગયો છે. બંને બાઈઓ વચ્ચે પણ ઝઘડો થવા મળ્યો કારણ કે પહેલીને કંઈ કહે તો પહેલી કંઈ બોલે, મારા વિશે બોલે તો ફાલ્ગુની બોલવાની છે. તો હું એ કે તો અત્યારે જ ભાગ પાડવો પડે ને. એને જો 10 લાખ મિલકત કરતાં વધારે ભાગ જોતો હોય 10 લાખનો તો એનો મતલબ એ થયો કે ભાગ અત્યારે જ પાડવા પડે તો જ સમાધાન થાય. ના, ભાગ પાડવાનું હું તો નથી કહેતો, સાગર કહે છે ને. પણ કાંઈ નહીં, આપણે આપણી રીતે સમજાવવાની ટ્રાય ચાલુ રાખીશું. સમજી જાય તો ઠીક છે, ના સમજે તો પછી તે ચાલે છે તો ચાલી જ રહ્યું છે, એમાં તો કંઈ કોઈ રોકી શકવાનું છે નહીં. ના સમજે તો પણ મારી પાસે રસ્તો મેં કીધું એ જ છે, હાથ પગ લઈને મોકલી દેવા, ભલે એનું કરી ખાય એટલે ખબર પડે કે ધંધો કરીએ ને તો નફો નુકસાન થાય જ તે. તમે એવું કંઈ નહીં કરતા, નહીંતર એને
તમારા પ્રત્યે પણ ધૃણા થઈ જશે. એને એમ થશે કે મોટાને વાલો કરે છે અને મને દવલો કરે છે. હવે બાકી હું એની રાખ્યું છે બાપ સામે બોલવામાં કે એનું વિચારવું. જુઓ અત્યારે છે ને એના ઉપર આમ ભૂત સવાર થઈ ગયું છે, પણ તમે ચિંતા નહીં કરો. આનો રસ્તો હું 1-2 દિવસ કાઢી લઈશ. નહીં તમારે મિલકતના ભાગ પણ પાડવા પડે અને સાગર પણ સમજી જશે. રાજ, કેમ અહીંયા બેઠા છો? શું થયું? સાગરભાઈ વિશે વિચારો છો? હા, એના વિશે જ વિચારી રહ્યો છું કે શું કરવું અને શું નહીં. એ કોઈ વાતે સમજતો જ નથી. ખબર નથી પડતી કે હવે કયો રસ્તો લેવો. તો પછી શું વિચાર કર્યો? હું વિચારી રહ્યો છું કે એ મિલકત માટે આટલી મગજમારી કરે છે. સવાલ ખાલી 10 લાખ રૂપિયાનો છે અને મેં આ નુકસાની કરી છે તો કંઈ જાણી જોઈને તો નથી કરીને. ધંધો કરીએ તો નફો નુકસાની થયા કરે અને એ તો મારા પર એવી રીતે ઇલ્ઝામ લગાવી રહ્યો છે કે જાણે મેં બધું આ જાણી જોઈને ગુમાવી દીધું હોય. જાણું છું, આટલા વખતથી તમે જ બિઝનેસને સંભાળો છો. અરે સાગરભાઈ જ્યારે સ્ટડી કરતા હતા ત્યારે પણ તમે જ ચલાવતા હતા અને બધી વસ્તુની તમને ખબર હોય છે. હંમેશા કંઈ પ્રોફિટ થાય એવું જરૂરી થોડી છે, ક્યારે લોસ પણ થાય. અને તમે થોડી વિચાર્યું હોય કે આ વખતે આટલી મોટી લોસ થશે. સાચું કહું ને તને તો આ દુનિયાના હજારો રંગ છે. ક્યારે માણસ આ કાચીડાની જેમ રંગ બદલે ને ખબર નથી પડતી. આ દુનિયામાં લાગણીઓની કોઈ જગ્યા જ નથી. સગો ભાઈ છે મારો. હા તો સારું છે, ખાલી 10 લાખ રૂપિયાની નુકસાની છે. કદાચ કે મેં આ બધું ગુમાવી દીધું હોય તો એ તો મારી સાથે શુંનું શું કરે. સાચી વાત છે તમારી. અત્યારે જમાનો જેવો ચાલી રહ્યો છે ને કે ભાઈને પોતાના ભાઈ પર પણ વિશ્વાસ નથી હોતો. એને એમ હોય છે કે અમારો ભાઈ બધું પોતાની રીતે કરે છે અને પોતાનું કરી લેવા માંગે છે. જો હું તમને બરાબર રીતે સમજું છું અને તમે કશે ખોટા એ નથી, પણ આનો રસ્તો શું કરવો ને એની મને સમજણ નથી પડતી. સાચું કહું તો મેં એક વિચાર કર્યો છે, કારણ કે એ એની જીદ મૂકવાનો નથી અને આપણે જો સામે એની વાત ભીડીશું ને તો ઝઘડાઓ ઘરમાં વધશે. વાત ખાલી થોડા એવા પૈસાની છે તો આપણે જતું કરી દઈએ. એટલે મેં વિચાર્યું છે કે આજે સાગરને બોલાવીને એની સાથે વાત કરીને એને કહી દો અને બાપુજીને પણ કહી દો કે તમે છે ને એને જે જોઈએ ને એ આપી દો. હા, પણ અત્યારે એ આ કઈ વાત લઈને બેસી ગયા છે? ચલો માનીએ કે આપણે આપી દેવા પણ તૈયાર છે, પણ અત્યારે ભાગ પાડવાની ને હિસ્સા કરવાની ને એ બધી વાત જ્યારે દિવસ આવશે ત્યારની વાત ત્યારે. અત્યારે શું કામ એ બધું લખાવા માંગે છે કે 10 લાખ વધારે જોઈએ છે? જો જ્યારે માણસની મતિ બગડે છે ને ત્યારે એને બીજું કંઈ દેખાતું નથી. ફક્ત ને ફક્ત એને એના મનમાં ભરેલી લાલચ જ દેખાય છે અને લાલચમાં એટલો બધો આંધળો થઈ જાય છે ને એ સામે કોણ છે કોણ નહીં એ કોઈનો વિચાર નથી કરતો. એટલે આપણે હવે લાંબો વિચાર કરવાનો નથી અને બાપુજીને બોલાવીને અને સાગરને ને 2 જણાને બોલાવી પરિવારની વચ્ચે જ એને કહી દેવાનું છે કે તમે સાગરને જે જોઈએ તે આપી દો. કંઈ વાંધો નહીં, તમને જેમ ઠીક લાગે ને એમ કરી શકો છો. તમારી સાથે જ છું હું. તમે જે પણ નિર્ણય લેશો ને એમાં હું તમારી સાથે જ છું. હા, અમારા કારણે તારે પણ ઘણીવાર સાંભળવું પડે ને એવું હું નથી ઈચ્છતો. દામિની પણ ઘણીવાર બોલતી હોય હું જોઉં છું. ભલે તું મને વાત ના કરે પણ તારો ચહેરો જોઉં ને ત્યાં મને ખબર પડી જાય કે તું પણ કેટલી પીડા છો. એટલે જો અમુક વખત તો મને લાગે છે કે દામિનીને આ બધી વાતમાં ખબર નહીં હોય અને દામિની ચડાવતી હોય એવું પણ નહીં હશે, પણ કહેવાય નહીં. કારણ કે ક્યારેક એવું બનતું હોય છે કે હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ. એટલે મને દામિનીના વિશે કંઈ ખબર નથી પડતી. ખબર તો સાગરની પત્ની છે. સાગર જેટલું કહે છે એટલું જ બોલશે ને. હા, એને સમજાવતા હોય તો વાત અલગ છે
પણ સાગર કદાચ એ સમજાવે ને તો પણ સમજેવો છે નહીં. એટલે મેં નક્કી કરી લીધું છે કે બસ આ વાતનો ફેસલો આજે જ લાવી દેવો છે. આ રોજની ઘરમાં ઝઘડાઓ થાય, વાત મગજમાં ફર્યા કરે, શાંતિથી કામ પણ નથી થતું. એટલે આજે છે ને વાત કરીને આનો નિર્ણય લાવી દેવો છે. એક કામ કરીએ તો, એવું હોય તો મારા જે ઘરેણાં છે એ બધું વેચીને એમને પૈસા આપી દઈએ તો. જો એવું કંઈ કરવાની જરૂર નથી. અને આપણે ક્યાં ક્યાંયથી લેણું કર્યું છે? આપણા જ પૈસા છે ને, એને તો ખાલી પ્રોપર્ટીમાં ભાગ વધારે જોઈએ ને. આજે હું એને એવો ભાગ આપી દઈશ ને, ચાલ. शाम सवेरे अब मैं जोरू जोरू कहूँगा, मैं जोरू का गुलाम, સાચે જ अरे बन के रहूँगा. હું કહું એમ કરશો? કરું જ તો છું, તારી પાછળ પાછળ હાલતો તો જો. હા તો ઠીક છે. આજે તમે પૈસા લેવાની વાત કરી છે ને, જઈને ના પાડી દો છો. એવું ના કર ને, આપણી માટે છે. હમણાં તો ગીત ગાતા હતા ને, જોરુ કા ગુલામ, હવે ક્યાં ગયું? પણ આ જે કરું છું એ જોરું માટે જ કરું છું ને, એકલો કોરું થોડો રહી જઈશ. પણ મેં તો માંગ્યું જ નથી ને. પણ મારે આપવું છે ને. આની પહેલા છે ને 1760 વાર મેં તમને સમજાવ્યા છે. 1761મી વાર તમને સમજાવું છું કે મારે આ કાંઈ નથી જોતું ને, તમારા લીધે બધું મારે સાંભળવું પડે છે. પણ મારે તને આ બધું દેવું છે તો? અરે એક પતિને ખુશી ના થાય કે એ પોતાની પત્ની માટે કંઈક કરે? પણ આ તમે કરો છો ને, સોળીએ હું ચડું છું. તમને ખબર છે ઘરમાં બધાને એવું લાગે છે કે આ બધું કરાવવાવાળી હું છું. ના ના, મને ખબર છે ને તું નથી, હું જ છું. કાકરોય હું જ છું ને પથ્થરે હું જ છું અને હામી થાળી હું જ છું. સારું, તમે જીત નહીં મૂકો ને. ના રે ના. ઠીક છે. કેમ? શું કરવું છે? તો હું કંઈક બીજું વિચારીશ. હા તો ભલે, મેં કીધું આમ ખોટું બધું વિચારીને ના કરતી એવું એમ. જો ફાયદો આપણને જ થવાનો છે. શું કામ તું એવું કરે છે? 10 લાખ રૂપિયાની વાત છે, આ ભાઈએ 20 લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે, તો આપણે એનું નુકસાન શું કામ ભરીએ? આપણે આપણા પૈસા લઈ ન લેવા જોઈએ. નો લઈ લેવા જોઈએ, કારણ કે એ આપણા નહોતા. ભાગ પડ્યો હોય ને તો સમજ્યા. અરે આપણે સાથે રહેતા હતા તો જે ખર્ચો થાય એ આપણો હોય, જે ગુમાવ્યા એ આપણા જ હોય ને. પણ અત્યારે સૈયારું છે તો આ એ શું એમનું ને શું આપણું? આ તો સારું છે નુકસાની થઈ. કદાચ પ્રોફિટ થયો હોત તો, અને ત્યારે ભાઈ ના પાડી હોત તો કે હું પૈસા નહીં આપું તો તમને ખોટું ન લાગત? તો એમને ખોટું લાગે ને કે નુકસાની થાય તો મારી પાસે માંગવા અરે આવ્યો. પણ પ્રોફિટ ક્યાં થયું? મોટી નુકસાની થઈ. અને આ તો સારો છું કે અત્યારે મેં એને રોકી લીધા. આ કાલ સવારે આવડી મોટી નુકસાની કરશે તો કટોરો લઈને ભીખ માંગવાની હાલત આવશે આપણી. હું એ જ કહું અને છું કે તું તારો નુકસાની. તારો તારો વહેતો જો, મારી સુંદર એવી પત્ની કટોરો લઈને ભીખ માંગતા કેવી તો નો સારી લાગે. આપણે એટલે ગરીબ નથી, અને 10 લાખ રૂપિયાની છે ને નુકસાની આપણને એટલી એ નથી નડી કે આપણે ભીખ માંગવા જવું પડે. નડી નથી, પણ કહેવાય ને, ચેતતો નર સદા સુખી. હું એ જ કહું છું, ચેતી જાવ, ચેતી જાવ. ચેતી ગયો છું, બહુ સારી રીતે ચેતી ગયો છું, એટલે તો મેં આ બધું કર્યું છે. માથું હા, મારે ને ભાભીને કેટલા ઝઘડા થાય ખબર તમને? ભાભી છે જ એવા ઝઘડાળું, બાકી તું કોઈ દિવસ ઝઘડો ન કર, મને ખબર જ છે. મારે બાંધવાનું થઈ જ જાય છે. એ આવી આવીને બિચારા ફ્રસ્ટ્રેશનમાં મને બોલે ને મારાથી એમને બોલાઈ જાય છે. એટલે મારો બોલી જ વાંક. નાખવાનું. તને ખોટી રીતે કોઈ પણ હેરાન કરે ને તારે મારી પરવાનગી નહીં લેવાની, તારે એને મોઢે ઝાટકી દેવાનું. તમ તારે કદાચ કાલ સવારે એવું થશે હા કે ભાઈ પૈસા આપવા રાજી થઈ જશે, હમ. તમને પ્રોપર્ટીમાંથી 10 લાખ રૂપિયા વધારે મળી જશે. મળશે જ પછી એવું નક્કી થશે તો કે બે ભાઈ નોખા થઈ જાવ તો? તો થઈ જાવ. મગજ મારી જ નહીં, આપણે આપણું ખાઈ લેવું. અરે તું ને હું ટગુ મગુ ને 2 જણા, બીજી કઈ વાત જ નહીં. મતલબ હું રડીને તું ખાજે, ત્યારે નુકસાની આવી તો ત્યારે ભોગવી લેવું ને. ઈ તો શું આપણે ભોગવી લેશું? પરિવાર હોય ને તો સારું પડે. આપણે કરીએ તો આપણે ભોગવીએ, ઈ કરે તો ઈ ભોગવે. સીધી ને ચટવાત, ટોટલ હિસાબ ક્લિયર. કોના પર ગયા છો? તમારી મા પર કે તમારા બાપ પર? કારણ કે ઘરમાં જિદ્દી સ્વભાવ છે ને, મને તો તમારી માનો જ લાગે છે. તો એને ઉપર રાખી લે બસ. એની ઉપર રાખી લે કરતા. જુઓ સાગર, હા મોટા ભાઈ છે ને એ ખાલી પૈસા માટે નથી. તો? એવું નથી કે અત્યારે એમણે નુકસાની કરી છે તો આપણે એમની સાથે ઝઘડો કરીએ. આની પહેલા ઘણી બધી વખત એવું થયું છે કે મોટા ભાઈ ઘણા સારા કામ કર્યા છે. આ ઘરે ચલાવ્યું જ છે એમણે. જ્યારે તમે નોકરી નહોતા લાગ્યા ત્યારે મોટા ભાઈ જ કરતા હતા ને ઘરનું કામ. એ જે હોય તે, પણ અત્યારે છે ને એમણે બહુ મોટું નુકસાન કર્યું છે ને આવડું મોટું નુકસાન હું ભરી શકું એમ નથી. એ સારું, ચાલો જતા હતા ત્યાં જઈએ. હાલો. એટલે આને એક ફેર બોલાવે છે ને ખબર ન પડે કે બોલાવે છે એમ.
આવતો તો હોય, શાંતિ તો રાખો, પણ જ્યારે જુઓ ત્યારે બસ મારી પાછળ પડી જાઉં છો. શું કામ પડ્યું પાછું? કામ પડ્યું છે એટલે જ બોલાવ્યો હોય. હા તો બોલો ને, શું કામ છે? હવે ભાઈને એવું લાગ્યું ને હમ, કે સાગર એની જીદ નહીં મૂકે, નહીં જ મૂકે. એટલે ભાઈએ એની જીદ મૂકી દીધી છે. હમ, એ તને વધારે 10 લાખ રૂપિયા આપવા તૈયાર થઈ ગયો છે. હું વાત કરો છો? મારા મોટા ભાઈ મને 10 લાખ રૂપિયા વધારે આપવા માટે તૈયાર થઈ ગયા? હોય નહીં. તો હોય નહીં તો રૂબરૂ મળી લે એટલે ખબર પડી જાય તને. ખરેખર એ 10 લાખ રૂપિયા આપવા તૈયાર થઈ ગયા? માનવામાં ન આવતો. જે માણસના હાથમાંથી 5 રૂપિયા નીકળે નહીં કોઈ દી, એ માણસ 10 લાખ રૂપિયા મને વધારે આપવા માટે તૈયાર થઈ ગયો. ભાઈ માટે, ભાઈ નાના ભાઈ માટે. તે સારું જ થયું ને. એમાં ખોટું શું થયું? મારા ભાગનું હતું તું લઈશ. હા ભાઈ, એટલે જ આ ખુશીના સમાચાર હતા ને એટલે મેં કીધું સાગરને કહી દઉં હમ. અને તું રાજને મળી લે એટલે તારો ભાગ તારા હાથમાં આપી જઈ. પણ હા, અચાનક 10 લાખ રૂપિયા આપશે ક્યાંથી? એ તારે ક્યાં જોવાનું? તું તો 10 લાખનો ધણી ને બસ, એ ગમે ત્યાંથી કાઢે. ના, ધણી એ વાત સાચી તમારી, પણ આમ થોડુંક વિચારમાં તો આવે ને, કારણ કે હમણાં એણે 20 લાખની નુકસાની કરી છે. એના હાથ ઉપર બીજી કોઈ આવક છે નહીં, બીજી કોઈ રોકડ રકમ નથી, તો 10 લાખ રૂપિયા લાવશે તો લાવશે ક્યાંથી? તને તારા ભાઈને એટલી બધી ઉપાધિ હોય કે 10 લાખ રૂપિયા ક્યાંથી લાવશે, તો પછી એ વાતને છોડ ને. ના ના, છોડવાની તો થતી નહીં. ભાગનું થોડું મુકાય. નુકસાની એણે કરી, મેં થોડી કરી, તો 10 લાખ રૂપિયાને વધારે તો મને આપવા જ પડશે. તારે 10 લાખ જોતા છે, પછી ભાઈની ઉપાધિ થાય છે, ક્યાંથી લાવશે? આ બધું કેમ ભેગું કરવું? આ તો ખાલી મોટા ભાઈ છે એટલે થોડીક વાત પૂછી લઉં એમ કે એને કંઈ ઝાડબાડ તો નથી રોપ્યું ને પૈસાનું? એ તો રૂબરૂ મળી લે, પૂછી લેજે ભાઈ તું ક્યાંથી લાવવાનો છો, માથે કરીને લાવવાનો હોય તો મારે નથી જોતા, દયા આવતી હોય તો એમ કહેજે. અરે ભાઈ, દયા હે નહીં આવે. દયા મને એકેય વાતની ન આવે. મારા ભાગનું હોય ને એ હું જતું ન કરું, ને મારા ભાગનું ન હોય ને એ હું લેવા રાજી નહીં. હા હા, તું તો સંસ્કારી છે જ ને, અરે. મોટામાં જ સંસ્કાર નથી. સાચી વાત કીધી. અને બીજી હું વાત કહું, હમ? આ તમે અટાણે ગયા તા ક્યાં? કેમ ત્યાં ગયા થાય એટલે? દી હાથમાં આવ્યો છે, તમે અટાણ લગીને બહાર હોવ નહીં. આજે દેખાણા એટલે પૂછ્યું. અરે ભાઈ, ત્યાં હોળી હળગાવી છે ને એને ઠારવામાં હતો, હવે ઠરી ગઈ કે નહીં? બસ. ઠરી તો ગઈ, પણ હજી મારા મનને શાંતિ નથી થતી. કેમ, હજી વધારે જોવે છે? ના રે ભાઈ, મને છે ને ખોટી લાલચ નહીં હો. મને જેટલું જોતું એટલું મળી જાય એટલે એટલામાં હું ખુશ. પછી કોઈક 5 રૂપિયા પાછળ આપે ને તો હું ન લઉં. તો સારું, પછી તારા રૂપિયા લઈને પછી બે ભાઈને શું કરવાનું? જુદું થઈ જવાનું છે કે ભેગું રહેવાનું છે? હવે એ તો મકાનના ભાગ પડશે, આપણી મિલકતના ભાગ પડશે, અને એ 10 લાખ રૂપિયા વધારે આપશે તો પછી હવે હું મારો રસ્તો જ કરવાનો ને. જો મેળ આવે તો રહીશ ભેગો, નકર સારી એવી જગ્યા લઈશ અને વેચી નાખીશ ને ત્યાં રોકાણ કરીશ. 10 લાખ આવે એમાંથી મને કંઈ આપીશ? અમારે શું કરવા હવે જાતી જિંદગીએ? કેમ છોકરાની ફરજ બને ને કે છોકરા પાસે જે કાંઈ મૂડી હોય એમાંથી બાપને થોડું ઘણું આપે અરે વાપરવા. પણ તમારે જે જોતું હોય મારી પાસે લઈ જાજો ને. હવે મજા કરો ને તમે ખાઈ પીને જો ખાઈ પીને એશ કરો. જવું હોય તમને જાત્રાએ મોકલી દો, આ હરિદ્વાર, બદ્રીનાથ જવું જ. તો એક કામ કરીને આ 10 લાખ રૂપિયા જે તને મળે છે ને, મને આપી દે, એટલે મારે મરવું ત્યાં સુધી તમારી પાસે માગવા નહીં. વાહ ભાઈ વાહ, સાળીઓ ગરજણી બને એમ થોડું મેળ આવે. લે, હા, પણ હું આ તે 10 લાખ આટું થઈને તૂટીને મરી જાઉં છું ને તમને 10 લાખ આપી દો તો તમારો આજે મારો જીવ બળતરા હતી, હું જે રાયડું નાખીને બોલું છું એનું કારણ જ હું. મારું શરીર તમે બેળ્યું ને. તારો જીવ 10 લાખમાં છે ને, હમ, એટલે મને નથી લાગતું કે 10 લાખ તારા હાથમાં આવે અને તું મને રોટલો આપે એમ. કેમ ભાઈ, એવું કેમ તમને લાગે છે? તને પૈસા જ દેખાય છે એટલે. ના ના, મારા હકનું દેખાય. હક સિવાય મને કાંઈ ન દેખાય. અને બીજી વાત, તમે મારા બાપ છો, મારું પાપ થોડું. હું તમને સારી રીતે હાંચવીશ, તમને રોટલા આપીશ, તમને રહેવા આપીશ. એવું હોય ને તો 15 દીના વારા, 15 દી મારી ને 15 દી એની ને. પણ મને ખબર જ હતી છેલ્લે આ જ વસ્તુ તું બોલીશ. પણ સારું જ ને, 2 દીકરાનો પ્રેમ મળે, 2 દીકરાને પ્રેમ આપવા મળે. કારણ કે તે પહેલા નિર્ણય લઈ લીધો તારી બાયડીને પૂછ્યા વગર, એટલે હવે ફરી ગયો, 15 દીના વારામાં આવી ગયો. મેં નિર્ણય લઈ જ લીધો તો. મારે કે બધું મારી બાઈને પૂછવું ન પડે એમ તો. મારી બાઈ બહુ સમજદાર. ખાલી 90% પૂછવું પડે, બધું ન પૂછવું પડે. હા, તે પણ મારી પત્ની છે, મારી અર્ધાંગીની, મારું અડધું અંગ છે. મારે એને પૂછીને કામ તો કરવું પડે ને બાપુ. નાનો હતો ત્યારે તમને પૂછીને કામ કરતો, મોટો થયો બાઈને પૂછીને કામ કરીશ, હજી મોટો થાય છોકરાને પૂછીને કામ કરી. મારે પૂછવામાં જ જિંદગી ગાવાની છે. હા, હવે જા ભાઈ, તારી વાટ જોવે. હા,
લાલ શું મારો બેટો એક નંબર. બોલો, કેમ બોલાવાના થયું? હવે બોલાવાના થયા એ વ્યક્તિ આવે તો ખબર પડે કેમ બોલાવાના થયા. શું વાત કરો છો તમે? મેં એમ તમને કીધું હું કામ બોલ્યા બાપા? અરે સીધી ભાઈ વાતમાં. ભાઈ કીધું છે કે તમે એને બોલાવી રાખો, અમે આવીએ છીએ. તારે કેમ? ઓલા 10 લાખ. હા, સરસ. ખુશ થઈ ગયો. તે ખુશ તો થાય ને, આવક કોને મીઠી નો લાગે? આવો મોટા ભાઈ આવો. જય શ્રી કૃષ્ણ. તમારી જ રાહમાં હતા યા આખી મંડળી? વાહ, એટલો બધો સુધારો ઘડીકમાં. અરે 10 લાખ પાવર, પૈસાનો પાવર. જોઈ ગયો મળશે એમ. મળશે જ ને, શું કામ નહીં મળે? જો સાગર, આ રોજની એકની એક વાતથી હું સાવ કંટાળી ગયો છું. એટલે મેં નક્કી કરી લીધું છે કે તારે મિલકતમાં 10 લાખ રૂપિયા વધારે જોઈએ છે ને? હા ભાઈ, અને તમને શું લાગે છે કે હું આ રોજ રોજની મગજમારીથી ખુશ થતો હશ? હું કંટાળી જ ગયો છું. કહેવાય ને, એકવાર ફેસલો કરી નાખો એટલે વાત પૂરી. હા, ફેસલો જ કરવો પડે. હા, લોકોના મોઢે સાંભળ્યું હતું, પણ આજે જોઈ લીધું કે આ દુનિયામાં લાગણીઓની કોઈ કિંમત નથી, પરિવારની કોઈ કિંમત નથી. હા, લોકો મિલકત માટે બાંધે, આવું સાંભળ્યું હતું, પણ આજે જોઈ લીધું કે આ મિલકત માટે ભાઈ ભાઈનું ગળું કાપી શકે, બાપ દીકરાનો વિદ્રોહ થઈ શકે, અને બેન, જે બેન રાખડી બાંધે ને એ જ હાથે મિલકતમાં સાઇન પણ કરાવી શકે. આ બધી વાતો સાંભળી હતી, પણ જ્યારે આ આપણા ઘરે આવ્યું ને ત્યારે જોઈ લીધું કે ખાલી 10 લાખ રૂપિયા જેવી બાબતમાં ભાઈ પોતાના ભાઈ સાથે શું કરી શકે છે. પણ જુઓ ભાઈ, આ બધી વાત જૂની થઈ ગઈ છે. નવી વાત સાંભળો. આ સમયમાં છે ને, પૈસો છે તો બધું જ છે, પૈસો નથી તો કાંઈ નથી. લાગણીઓથી છે ને પૈસા નથી મળતા, પૈસાથી લાગણીઓ મળે છે. હા, સાચી વાત છે તારી. અત્યારે લાગણીઓ વેચાતી મળે છે, એ તે સાબિત કરી જ દીધું છે. જુઓ બાપુજી, તમારે મિલકતમાં જ્યારે પણ ભાગ પાડવો હોય ત્યારે પાડજો, પણ હા, તમારી મિલકતમાંથી તમારે મને જે આપવું હોય ને એ આપજો, પણ મારા ભાગ કરતાં સાગરને 2 ગણું મળવું જોઈએ. એ વાતનું ધ્યાન રાખજો. જો તમે તમારી જીવાઈનો ભાગ પાડો ને તો 4 ભાગ પાડજો, એમાંથી 2 ભાગ સાગરને આપજો અને મને 1 જ ભાગ આપજો. અને જો તમે તમારી જીવાઈનો ભાગ ન પાડવાના હોય તો મિલકતના 3 ભાગ પાડજો અને એમાંથી 2 ભાગ સાગરને આપજો, મને 1 જ ભાગ આપજો. પણ અત્યારે એ તારો ભાઈ નથી, તારો દુશ્મન બનીને ઊભો છો અને તું એના વિશે આવી વાત કરે છો? દુશ્મન? એ કદાચ મને દુશ્મન માનતો હશે, પણ મારો તો એ નાનો ભાઈ જ છે. મને મિલકતનો કાંઈ મોહ નથી, અને આ ધંધો મેં મારા એકલા માટે નહોતો કર્યો, પણ નસીબ એવા કે એમાં નુકસાન ગયું અને પ્રોફિટ થયું હતું. હું કાંઈ એકલો લઈને મારા કબાટમાં મૂકી દેવાનો નહોતો, સાગરને જ આપત, કારણ કે ભાઈથી વિશેષ પૈસા નથી હોતા. તમારી જ ભૂલ છે. સાચું કહું ને તો તમારી ભૂલ છે મોટા ભાઈ. જ્યારે એ નાના હતા, ભૂલ કરતા હતા, ત્યારે એની ભૂલને છુપાવવાની જરૂર નહોતી, 2 અડબોથમાં નાખવાની હતી. બા બાપુજીની સામે કહેતા હતા ને કે જવા દ્યો, નાનો છે, ભૂલ કરશે. આ એ જ નાનો ભાઈ અત્યારે મોટા ભાઈને શીખવાડી રહ્યો છે કે આ તમે જે લાગણીઓ દર્શાવીને એ ખોટી છે ને, પૈસા વધારે મહત્વના છે. જોઈ લે, તારા કરતા પારકી જણીની સમજણ જો. હજી સમજી જા ને તો સારું છે. આની મોટાઈ જો તું. સાગર, માફ કરજો, તમારી પત્ની છું, તમારી સાઈડ લેવી જોઈએ, પણ મને એટલી ખબર પડે છે કે આ તમારી જે ગલતફહેમી છે ને, કે જ્યારે માણસને જરૂર હોય, દુનિયામાં સૌથી વધારે મહત્વના પૈસા છે, તો ભૂલી જજો. જ્યારે રોવાનું મન થશે ને ત્યારે પોતાના જ કામ આવશે. આ તમે જે ખભાની રાહ જોતા હશો ને તે પોતાના જ આપશે. કદાચ પૈસા દઈને તમે કોકને કહેશો તે કે મારે રોવું છે, થોડી વાર મારી વાત સાંભળ, પણ એ ખાલી વાત સાંભળશે, સાથ પોતાના દેશ. જો હવે બા બાપુજી, અમે લોકોએ વિચારી લીધું છે. આ રાજે જેમ કહ્યું ને એમ તમે લખાણ બનાવી દો અને સાગરભાઈને આપી દો, એટલે આગળ જતા એ આવી કોઈ મુસીબત ઊભી નહીં થાય. અને સાથે સાથે છે ને એક બીજા કાગળ એ બનાવજો અમારા છૂટાછેડાનું, કારણ કે એ પોતાના સગા ભાઈનું ન થઈ શકે તો ભવિષ્યમાં મારા શું થશે? ઓહ, મારાથી કોઈ દિવસ ભૂલ થશે તો મારી સાથે આવું જ કરશો ને?
ના ના હવે આ શું બોલે છે તું? સાચું જ બોલું છું. તારી સાથે થોડું કઈ કરી શકું. લોહીના સંબંધ ના રાખે, મારા સંબંધ શું રાખવાના? જો તમારે એવું કાંઈ કરવાની જરૂર નથી. એનો હિસ્સેદાર છે અને એ એની જગ્યાએ કદાચ સાચો હશે, એના મનથી એવું માને છે તો એવું રાખો ને. મિલકત શું છે, ભાગ્યમાં હશે એટલું મળી જ રહેવાનું છે. આપણે ક્યાં ભૂખ્યા રહીએ છીએ. પણ આ તો આ રોજ ઝઘડા થાય ને એ મને નથી ગમતું. એટલે મેં કીધું છે કે ભાઈ લખાણ કરીને એને આપી દો એટલે એના જીવને શાંતિ થઈ જાય, એટલે બીજી વાર આ વાત ઉછેરી ન લાવે. કાંઈ વાંધો નહીં, કાલે વકીલને બોલાવી લ્યો એટલે ભાગ પાડી દઉં. નથી પાડવા. કેમ? શું? બધું જોતું હોય છે. અરે નથી જોતું બધું. હું તો કહું છું કે આપી તો બધું મોટા ભાઈને. મારી જ મતી મરી ગઈ હતી કે બે ભાઈઓ વચ્ચે પૈસાને સ્થાન આપ્યું, ભાઈના પ્રેમને કે ભાઈના સંબંધને નહીં. ભાઈ એક ભાઈ તો બીજા ભાઈનો સહારો બને. જ્યારે મેં જ તમારો પગ ખેંચ્યો છે. જો હા બધું તું એવું માનીને બેઠો હતો, મેં તો એવું ક્યારેય વિચારે નહોતો કર્યો. અરે મારે વધારે લઈને શું કરવું? હે, આ બધું છે આપણું જ છે ને. ક્યાં બાપુજી હારે લઈ જવાના છે, ક્યાં આપણે હારે લઈ જવાના છીએ? સાચી વાત છે તમારી, પણ મારી અંદર છે ને ઈર્ષ્યા જાગી હતી. મારી અંદર એવું થઈ ગયું હતું કે આજે તમે 20 લાખનું નુકસાન કર્યું, કાલ સવારે કંઈક મોટું નુકસાન કરશો તો મારા નસીબમાં તો શું આવશે? પણ એ ભૂલી ગયો હતો કે જે ભાઈ નાનપણમાં પોતાની થાળીમાંથી એ મને આપી દેતો એ શું મારા નસીબનું લઈ જાય? હું તને એ સમજાવવા માંગતો હતો મારા ભાઈ, પણ તું અધીરો થઈ ગયો હતો. કંઈ નહીં, હવે તારે જે નિર્ણય લેવો હોય નહીં તારે લેવાનો છે. મેં મારો ફેસલો સંભળાવી દીધો છે. મેં નિર્ણય લઈ લીધો છે. આ મિલકતના ભાગ પણ નહીં પડે અને મારે 10 લાખ રૂપિયા નથી જોતા. અને રહી વાત 20 લાખના લેણાની, તો એ ભરપાઈ કરવામાં હું પૂરેપૂરી મદદ કરીશ. અત્યાર સુધી મારા મનમાં ઈર્ષ્યા ભરી હતી, પણ આજે તમારી અને ખાસ તો મારી દામિનીની વાત મને સમજાણી પણ છે અને મગજમાં ઉતરી પણ છે કે જો પરિવાર સાથે હશે ને તો બધું જ થશે, અને પરિવાર વગર વ્યક્તિ કાંઈ નથી. કરોડોની મિલકત હશે ને તો પણ. ઠીક છે, તારે જે કરવું હોય ને તું જે કહે ને એમ થશે. બસ નથી પાડવા તો નથી પાડવા. હવે તો ખુશ થાવ. પણ અરે હું તો ખુશ જ છું. ક્યાં ખુશ છો? આ મોઢા પર લાગે છે. બસ